કેશોદની પ્રેરણાધામ સોસાયટીમાં તસ્કરોએ તરખડાટ મચાવતા 4 મકાન નિશાન બનાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. કેશોદના જૂનાગઢ રોડના પાણીના ટાંકાની બાજુમાં પ્રેરણાધામ સોસાયટી અને ઇન્દ્રલોક સોસાયટીમાં રવિ અને સોમની મધ્યરાત્રિએ તસ્કરોએ 4 મકાન નિશાન બનાવી 2 મકાનમાં રોકડ સહિત 1,54,700 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની તસ્કરી કરી હતી. ત્યારે 2 મકાનમાં ચોરીનો પ્રયાસ કરતા પોલીસે ઘટના સ્થળે મળી આવેલ સીસીટીવી ફૂટેજના આધારે 5 અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રેરણાધામ સોસાયટીમાં રહેતા બહારગામ ફરવા ગયેલા ફરિયાદી રાજુભાઈ કાનાભાઈ સરવૈયા તેમના પરિવાર સાથે સોમવારે કેશોદ તેમના ઘરે પરત ફરતા બહારના ડેલા અને રૂમના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. જેમાં તપાસ કરતા બેડના રાખેલા અંદાજે 1,29,700ની કિંમતના સોના ચાંદીના દાગીના જોવા ન મળતા ચોરી થયાની શંકા ગઈ હતી. આથી આસપાસમાં રહેતા પડોશીઓને તપાસ કરતા ઇમ્તિયાઝ અબ્દુલભાઈ શેતાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 17,000 રોકડા તેમજ 82,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આમ વધુ તપાસમાં ફરિયાદીની બાજુમાં રોડ પર આવેલ ચંદ્રકાંતભાઈ ગૌરીશંકરભાઈ જોશીના બંધ મકાનની લોખંડની જાળી તેમજ ગ્રીલ, નજીકની જૂનાગઢ રોડ પર ઇન્દ્રલોક સોસાયટીમાં મુકેશભાઈ નાથાલાલ જોશીના બંધ મકાનનો તસ્કરોએ દરવાજો તોડવાની કોશિશ કરી હતી. પોલીસે સોસાયટીમાં આવેલ મકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 5 તસ્કરો બંધ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા જોવા મળતા ફરિયાદી તેમજ શાહેદોની ફરિયાદના આધારે 5 અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રોકડ સહિત 1,54,700 રૂપિયાના મુદ્દામાલનો તસ્કરોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.